15મો પ્રશ્ન, જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર અને પાયાનો વ્યાસ 24 મીટર હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો. શું કહે છે મિત્રો? આ એક શંકુ છે, બરાબર. ત્રાસી ઊંચાઈ 21 મીટર છે. આ જે છે ને એની ત્રાસી ઊંચાઈ કહેવાય, બરાબર. ત્રાસી ઊંચાઈ 21 મીટર છે, પાયાનો વ્યાસ 24 મીટર. વ્યાસ 24 મીટર હોય ને મિત્રો તો ત્રિજ્યા 12 મીટર થાય. તો આ શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો મિત્રો શંકુના કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે શંકુનું કુલ પૃષ્ઠફળ, બરાબર. તો પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર. આ સૂત્ર યાદ રાખજો. શંકુનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. કુલ પૃષ્ઠફળ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નીચેનું તળિયું પણ લેવાનું, બરાબર. આ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? પાઈ આર એલ. અને નીચેનું તળિયું શંકુનું ગોળ હોય એટલે વર્તુળનું ક્ષેત્રફળ થાય પાઈ આર સ્ક્વેર, બરાબર. ટોટલ આ બેમાંથી પાઈ આર કોમન કાઢી લ્યો તો શંકુનું કુલ પૃષ્ઠફળ થાય પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર. ખ્યાલ આવી ગયો? આ સૂત્ર કેવી રીતે બન્યું? ચાલો હવે પાઈનું મૂલ્ય કાંઈ નથી કીધું એટલે લખશું આપણે 22/7. આર એટલે ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી થશે? બરાબર. વ્યાસ 24 છે એટલે ત્રિજ્યા થશે 12 મીટર. ત્રાસી ઊંચાઈ 21 છે પ્લસ આર એટલે 12, બરાબર. 22/7 ગુણ્યા 12, 21 ને 12, 1 ને 2 3, 2 ને 1 3 એટલે 33. હવે આપણે શું કરશું? આ બધાનો ગુણાકાર કરી નાખીએ મિત્રો. 22 ગુણ્યા 12 ગુણ્યા 33, બરાબર. તો પહેલા એક કામ કરીએ, 22 ને 12 સાથે ગુણીએ. 22 ને 12 સાથે ગુણવા હોય તો 22 દાન 220, 22 દુ 44, 4 4 ને 2 6, આ 2 ના 2 કેટલા આવશે? 264. એનો ગુણાકાર આપણે 33 સાથે કરવાનો છે. તો 264 ગુણ્યા 33 કરીએ તો પહેલા એક 0 આવશે. 3 ચોક 12 નો બગડો વધ્યા 1, 3 છક 18 ને 19 નો નવડો વધ્યા 1, 3 દુ 6 ને 1 7, બરાબર. 264 ને 3 સાથે ગુણશો એટલે 792 આવશે, બરાબર. ઉપર જે આવે એ જ આવે પણ એક 0 કાઢી નાખવાનો. આ 2 ના 2, 9 ને 2 11 નો એકડો વધ્યા 1, 9 ને 1 10, 10 ને 7 17 નો સાતડો વધ્યા 1, 7 ને 1 8. કેટલા આવ્યા? 8712. 8712 ભાગ્યા કેટલા કરવાના? 7. 8712 ભાગ્યા આપણે 7 કરીએ તો 7 એકા 7, 1 વધશે. 7 દુ 14, 3 વધશે, 1 ઉતાર્યો. 7 ચોખ્ખું 28, 3 વધ્યા, 2 ઉતાર્યા. 7 ચોખ્ખું 28, 32 માંથી 28 જાય 4 વધશે. ઉપર કઈ નથી, 0 ઉતારો તો અહીં પોઈન્ટ આવશે. 7 પંચા 35, 5 વધશે, મીંડું ઉતારો. 7 7 49, 1 વધશે એટલે કે 1244.57, બરાબર. તો અહીં આપણે લખશું 1244.57, બરાબર. મીટરમાં બધું આપેલું છે એટલે આપણે અહીંયા લખશું મીટર સ્ક્વેર, બરાબર. તો શંકુનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? 1244.57 મીટર સ્ક્વેર, બરાબર. 16મો પ્રશ્ન, કાટકોણ ત્રિકોણ ABC ની બાજુના માપ 5 સેમી, 12 સેમી અને 13 સેમી છે. જો તેને 12 સેમીની બાજુ તરફ પરિભ્રમણ કરવામાં આવે તો તેથી બનતા શંકુનું ઘનફળ શોધો. શું કહે છે મિત્રો? એક કાટકોણ ત્રિકોણ છે, બરાબર. કાટકોણ ત્રિકોણ,
બરાબર, આ બાજુનું માપ 5 સેમી છે, આ બાજુનું માપ 12 સેમી છે અને સૌથી મોટો એટલે કે કર્ણનું માપ 13 સેમી છે. બરાબર છે. હવે આ 12 સેમીની જે ધાર છે ને, આ ધારની ફરતે એને પરિભ્રમણ કરવાનો છે. એટલે આ કાટકોણ ત્રિકોણને આમ શું કરવાનું છે? ફેરવવાનો છે. બરાબર. તો તેનાથી બનતો શંકુ, એટલે આવો એક શંકુ બની જાય. ખ્યાલ આવે છે? આ કાટકોણ ત્રિકોણ છે, આ બાજુ 5 છે, આ 12 છે, આ 13 છે અને 12 સેમીની ધારની ફરતે એને શું કરવાનું છે? આ ત્રિકોણને પરિભ્રમણ કરવાનું છે. બરાબર, આમ ફેરવવાનો છે. તો તેનાથી બનતો જે શંકુ છે, આ શંકુનું ઘનફળ શોધો. તો શંકુનું ઘનફળ શોધવું હોય મિત્રો, તો શંકુનું ઘનફળનું સૂત્ર થાય 1/3 પાઈ આર સ્ક્વેર એચ. 1/3 પાઈ એમ નામ રાખીએ, આર નો વર્ગ. બરાબર, આર એટલે ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી થશે? 5. 5 ગુણ્યા 5 અને ઊંચાઈ એટલે આ ઊંચાઈ લેવાની. બરાબર, સીધી ઊંચાઈ. આ જે છે એની તિર્યક ઊંચાઈ કહેવાય, ત્રાસી ઊંચાઈ. તિર્યક ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ, વક્ર ઊંચાઈ કે ત્યારે આ લેવાનું. બરાબર, લંબ ઊંચાઈ કે, ખાલી ઊંચાઈ કે, સીધી ઊંચાઈ કે ત્યારે આ લેવાનું. બરાબર, એટલે અહીંયા આપણી પાસે h12 છે. છેદ ઉડાડી દઈએ. 3 એકા 3, 3 ચોક 12, 5 5 25, 25 ચોકું 100, 100 પાઈ. બરાબર, તો આ જે શંકુ છે, આ શંકુનું ઘનફળ કેટલું થાય? 100 પાઈ. ઘનફળ છે એટલે ઘનફળનો એકમ શું થશે? સેમી ઘન. અહીંયા માપ આપણને સેમીમાં આપેલા છે એટલે સેમી ઘન. તો 100 પાઈ સેમીનો ઘન. બરાબર. 17મો પ્રશ્ન. એક મકાનનો ઘુમ્મટ અર્ધ ગોળાકાર છે. તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ ₹498.96 થાય છે. જો ચૂનો લગાવવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના ₹2 હોય તો પહેલું ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને બીજું ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધો. શું કહે છે મિત્રો? એક મકાનનો ઘુમ્મટ અર્ધ ગોળાકાર છે. બરાબર, જો આ ઘુમ્મટ જે છે આવો છે અર્ધ ગોળાકાર. તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ. બરાબર, આ અંદરની સાઈડ જે છે અહીંયા શું કરવાનો છે? ચૂનો લગાવવાનો છે અને ચૂનો લગાવવાનો ખર્ચ કેટલો થાય છે? 498.96. જો ચૂનો લગાવવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના ₹2 હોય, ₹2 ભાવ છે, ₹2 હોય તો 1 મીટર સ્ક્વેરમાં ચૂનો લાગે. તો ટોટલ આની અંદર ચૂનો લગાવવાનો ખર્ચ કેટલો થયો? 498.96. આની અંદરનો ભાગ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર, અંદર વક્ર સપાટીમાં ચૂનો લગાડવાનો ખર્ચો કેટલો થયો? 498.96. તો પહેલા આપણે એમ કરીએ કે ₹2 હોય તો 1 મીટર સ્ક્વેરમાં ચૂનો લાગે. તો ટોટલ ખર્ચો ₹498.96 થયો. તો કેટલા મીટર સ્ક્વેરમાં ચૂનો લાગે? બરાબર, 498.96 ગુણ્યા 1 છેદમાં 2. બરાબર, પોઈન્ટ કાઢી નાખીએ એટલે છેદમાં કેટલા આવી જશે? 100 આવી જશે. અથવા તો એમ નામ કરી નાખીએ. ચાલો, 498.96 છે એની ભાગ્યા 2 કરી નાખીએ. આ 498.96 ભાગ્યા 2 કરો. 2 દુ 4, 2 ચોકુ 8, 1 વધે, 2 નવા 18, આ 9 ઉતાર્યા અહીંયા પોઈન્ટ, 2 ચોકુ 8, 1 વધે, 2 8 16, 249.48 બરાબર મીટર સ્ક્વેર. એટલે એનો અર્થ એવો થાય કે અંદરની જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એ કેટલું મળશે? 249.48 મીટર સ્ક્વેર. બરાબર, એટલે લખવાનું, તેથી ઘુમ્મટની અંદરની
વક્ર સપાટીનું ક્ષેત્રફળ 249.48 મીટર સ્ક્વેર થાય. બરાબર. ચાલો હવે આપણને શું કહે છે, ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધો. હવે આની અંદર કેટલી હવા સમાયેલી છે એ શોધવાનું છે. બરાબર, આની અંદર હવા કેટલી સમાયેલી છે એ હવાનું ઘનફળ શોધવાનું છે. તો ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ, ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ. બરાબર, ઘુમ્મટ જે છે અર્ધગોળાકાર છે એટલે એનું સૂત્ર થશે 2/3 પાઈ આર નો ઘન. હવે મિત્રો પ્રોબ્લેમ એ છે આપણી પાસે આર નથી. આર એટલે આ ઘુમ્મટની ત્રિજ્યા આપણી પાસે અત્યારે નથી. બરાબર, આ ત્રિજ્યા જે છે એ શોધવી પડશે. શોધશું કેવી રીતે? તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને ખબર છે. ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? 249.48. બરાબર. હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થાય 2πr². શું થાય? 2πr² બરાબર 249.48. આવું લખાય. ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 2πr². 2πr² બરાબર 249.48. આ 2 એમના એમ રાખીએ. પાઈનું મૂલ્ય 22/7. r² બરાબર 249.48. r² એમના એમ 7 અહીંથી આમ જાય એટલે ઉપર જાય 249.48 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22. બરાબર, 2 અને 22 છે આ બાજુ આવશે તો છેદમાં આવશે 7 અહીંથી આમ જશે ઉપર જશે. બરાબર. ચાલો હવે આપણે છેદ ઉડાડી દઈએ. અહીંયા પોઈન્ટ કાઢી નાખીએ. પહેલા તો 249.48 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22. આ પોઈન્ટ કાઢી નાખ્યો એટલે છેદમાં 100 આવશે. બરાબર. ચાલો હવે આપણે 2 વડે પહેલા ભાગ ચલાવીએ. તો 2 એકા 2, 12 દુ 24, 47 દુ 94 અને 4 દુ 8. બરાબર. અહીં 1 ને 4, 5 ને 4 9, 1 ને 4 5, 5 ને 4 9 અને 2 ને 7 9. બરાબર. એકમનો અંક બેકી છે અને એક એક અંક મૂકીને સરવાળો કરો છો, બે સરખો આવે છે. બરાબર. તો 22 વડે ભાગ ચાલશે. આ 12,474 ભાગ્યા કેટલા કરીએ આપણે? 22. બરાબર. 12,474 ભાગ્યા 22. 22 પંચા 110. 22 છક 132 વટી જાય. 22 પંચા 110 કેટલા વધ્યા? 14. 7 ઉતાર્યા. 22 છક 132. 22 છક 132. 5 અને 1 વધશે. 22 સત્તા 154. તો કેટલા આવશે? 567. ખ્યાલ આવે છે? ચાલો હવે r² બરાબર 567 ગુણ્યા 7. બરાબર. એક કામ કરીએ, 567 એમ રાખીએ ઘડીક, છેદમાં 100. હવે 567 ના અવયવ પાડતા આવડે? આપણે 567 ના અવયવ પાડી દઈએ. જો આ 567 બરાબર 7 વડે ભાગાલા. 7 8 56, 7 એકા 7 બરાબર 90 90 81, 9 એકા 9. 7 ગુણ્યા 9 ગુણ્યા 9 લખાય. 7 ગુણ્યા 9 ગુણ્યા 9 અને આ 7 એમના એમ છેદમાં 100 છે. હવે મિત્રો તમારે વર્ગ કાઢી નાખવો હોય ને, એટલે કે ખાલી r રાખવો હોય ને, તો અહીંયાથી આ 2 7 છે એટલે 7 7 49. 49 નું વર્ગમૂળ કેટલું થાય? 7.
90 90 81 એનું વર્ગમૂળ 9 આ 100 100 નું વર્ગમૂળ 10 તો 9 સત્તુ 63 63 ના છેદમાં 10 એટલે 6.3 તો આ તમને શું મળ્યું ત્રિજ્યા કોની ત્રિજ્યા મળી ઘુમ્મટની બરાબર એટલે r મળ્યા આપણને 6.3 હવે 2/3 એમના એમ પાઈ નું મૂલ્ય 22/7 r નો ઘન છે એટલે અહીંયા તમારે શું લખવાનું 63 ના છેદમાં 10 6.3 એટલે 63 ના છેદમાં 10 એનો ઘન ખ્યાલ આવે છે આ 2 ના છેદમાં 3 22 ના છેદમાં 7 અને 63 ના છેદમાં 10 ને 3 વખત લખાય કારણ કે ઘન છે શું છે ઘન છે એટલે 63 ના છેદમાં 10 63 ના છેદમાં 10 63 ના છેદમાં 10 લખાય આ 7 તેરી 21 21 તેરી 63 થાય ખ્યાલ આવી ગયો હવે આપણે શું કરવાનું છે 22 તેરી 66 66 દુ 132 132 ને 63 સાથે ગુણવાના અને ઈ જવાબ આવે એને પાછા 63 સાથે ગુણવાના બરાબર 132 ગુણ્યા 63 પહેલા એક 0 6 દુ 12 નો બગડો વધી 1 6 તેરી 18 ને 1990 વધી 1 6 એકા 6 ને 1 7 3 દુ 6 3 તેરી 9 3 એકા 3 6 ના 6 9 ને 2 11 નો એકડો વધી 1 9 3 12 ને 1 13 નો તગડો વધી 1 7 ને 1 8 8316 આવ્યા એને હજી એક 63 સાથે ગુણવાના 8316 ગુણ્યા 63 0 પહેલા મૂકીએ 6 36 નો છગડો વધી 3 6 એકા 6 ને 3 9 6 તેરી 18 નો આઠડો વધી 1 6 8 48 ને 1 49 3 6 18 નો આઠડો વધી 1 3 એકા 3 ને 1 4 3 તેરી 9 3 8 24 8 ના 8 6 4 10 ની 0 વધી 1 9 ને 9 18 ને 19 નો નવડો વધી 1 8 ને 4 12 ને 1 13 નો તગડો વધી 1 9 ને 2 11 ને 1 12 નો બગડો વધી 1 4 ને 1 5 કેટલા આવ્યા 5,23,908 5,23,908 છેદમાં 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000 થાય આ 1000 કાઢી નાખો તો 3 પોઈન્ટ કપાઈ જાય અહીંથી 1 2 અને 3 તો 523.908 બરાબર ઘનફળ છે ઘનફળ શેમાં હોય બરાબર આમાં શેમાં આપ્યું છે બધું મીટરમાં આપ્યું છે કે સેમીમાં મીટરમાં છે જો તો 523.908 મીટર ઘન બરાબર ઘનફળનો એકમ શું થાય મીટર ઘન તો ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ કેટલું થશે 523.908 મીટર ઘન બરાબર 18મો પ્રશ્ન એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 40 સેમી છે તેના એક વિકર્ણની લંબાઈ 16 સેમી છે તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો હવે મિત્રો એક સમબાજુ ચતુષ્કોણ છે સમબાજુ ચતુષ્કોણ એટલે શું કે જે ચતુષ્કોણની ચારે ચાર બાજુના માપ સરખા હોય એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય બરાબર એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 40 છે પરિમિતિ એટલે શું આ ચારેય બાજુનો સરવાળો જે છે એ 40 સેમી છે તો એક બાજુની લંબાઈ કેટલી થશે 10 થશે બરાબર 10 10 10 10 એટલે 40 થઈ જાય તેના એક વિકર્ણની લંબાઈ 16 સેમી છે બરાબર માની લો આ એક વિકર્ણ છે આની લંબાઈ કેટલી છે 16 સેમી તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો શું કીધું છે આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો ને મિત્રો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એસી ગુણ્યા બીડી એટલે કે બંને વિકર્ણનો ગુણાકાર એસી અને બીડી બે વિકર્ણ લેવાના 1/2 એસી ગુણ્યા શું થાય બીડી આ 1/2 એમના એમ એસી
બરાબર, એક વિકર્ણ આપણી પાસે છે. જો એક વિકર્ણની લંબાઈ કેટલી છે? 16. એટલે 8 8 ના 2 ભાગ થયા. આ વિકર્ણની લંબાઈ કેટલી છે? 16. બીડી ની લંબાઈ છે આપણી પાસે, એસી ની લંબાઈ નથી. તો જ્યાં સુધી આ એસી ની લંબાઈ નહીં મળે ને ત્યાં સુધી આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે નહીં. હવે મિત્રો, સમબાજુ ચતુષ્કોણ હોય ને એના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. એટલે 16 હતા તો 8 8 ના 2 સરખા ભાગ થાય. પરિમિતિ 40 છે તો બધી બાજુ 10 10 થાય. હવે અહીંયા જે બનશે ને મિત્રો, આ જે બનશે એ કાટકોણ ત્રિકોણ બનશે. કેવો બનશે? કાટકોણ ત્રિકોણ. કારણ કે અહીંયા એમ જે છે એ કાટખૂણો છે. AMD આ 90 અંશનો ખૂણો છે. અને કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં બે બાજુ ખબર હોય તો ત્રીજી બાજુ આપણને કઈ રીતે મળે? પાયથાગોરસથી. બરાબર, તો પહેલા અહીં લખીએ, સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર 40 સેમી છે. તેથી બાજુની લંબાઈ 40 ભાગ્યા 4 એટલે કે 10 સેમી થાય. પછી સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. બરાબર, એટલે અહીંયા બનશે કાટકોણ. બરાબર, કાટખૂણો બનશે. એટલે કાટકોણ ત્રિકોણ AMD માં બરાબર, લખવાનું આકૃતિમાં કાટકોણ ત્રિકોણ AMD માં AM નો વર્ગ વત્તા MD નો વર્ગ બરાબર AD નો વર્ગ થાય. AM આપણી પાસે નથી, AM નો વર્ગ એમના એમ. MD નું માપ કેટલું થશે? 8. કારણ કે અહીંયા આપણે લખ્યું સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. દુભાગે છે એટલે વિકર્ણનું માપ 16 હતું, આખું 16 હતું તો 8 8 ના 2 સરખા ભાગ થાય. બરાબર, AD નો વર્ગ, AD એટલે 10 થશે. એ પણ આપણે લખાણ લખી નાખ્યું કે બાજુની લંબાઈ કેટલી થશે? 10. AM નો વર્ગ એમના એમ, 8 નો વર્ગ 64, 10 નો વર્ગ 100. 64 ઓલી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય, 100 માઇનસ 64. તેથી AM નો વર્ગ બરાબર 36. 64 માંથી 100 જાય તો 36 થાય. તો AM બરાબર 6 થાય. AM નું મૂલ્ય 6 થયું મિત્રો. આ 6 હોય તો આ 6 થાય કારણ કે વિકર્ણો દુભાગે. બરાબર, એટલે AC ની લંબાઈ કેટલી થશે? AC બરાબર 2 ગુણ્યા 6 એટલે કે 12 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે? ચાલો, હવે અહીંયા AC ની જગ્યાએ હું લખી નાખું 12. 2 એકા 2, 2 છક 12, 16 છક 96. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 96 સેમી સ્ક્વેર થાય. કેટલું થાય? 96 સેમીનો સ્ક્વેર. બરાબર. 19મો પ્રશ્ન, એક સિક્કાને 20 વખત ઉછાળવામાં આવે છે તો તેમાં 11 વખત છાપ મળે છે અને 9 વખત કાંટ મળે છે. તો દરેક ઘટનાની સંભાવના શોધો. હવે દરેક ઘટનાની સંભાવના શોધવાની છે. એટલે મિત્રો કે છાપ મળે છે તેની સંભાવના શોધવાની છે અને કાંટ મળે છે તેની સંભાવના શોધવાની છે. તો પહેલા આપણે અહીં ધારી લઈએ. ધારો કે ઘટના એ છાપ મળે છે. બરાબર, ધારો કે ઘટના એ છાપ મળે છે. પછી સૂત્ર લખીએ આપણે, P of A બરાબર ઘટના એ ઉદ્ભવવાના પરિણામની સંખ્યા છેદમાં
કુલ પરિણામોની સંખ્યા. ખ્યાલ આવી ગયો? P of A એટલે A ની સંભાવના, ઘટના A ઉદ્ભવવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ચાલો, ઘટના A એટલે છાપ, બરાબર. છાપ મળવાના પરિણામ કેટલા છે? જો રકમમાં લખેલું છે 11 વખત છાપ મળે છે. તો ઘટના A ઉદ્ભવવાના પરિણામ કેટલા થશે? 11. અને કુલ પરિણામ કેટલા છે? 20. કારણ કે સિક્કાને 20 વખત ઉછાળવામાં આવે છે, એટલે 11/20. તેથી P of A બરાબર 11/20. એટલે છાપ મળે તેની સંભાવના આપણને મળી ગઈ 11/20. હવે શું કીધું છે? કાટ મળે તેની સંભાવના શોધો. તો આ જ રીતે સેમ લખાણ લખવાનું. ધારો કે ઘટના B, બરાબર, આમાં A ધાર્યું હતું એટલે આમાં B ધારશું. કાટ મળે છે, બરાબર. P of B બરાબર ઘટના B ઉદ્ભવવાના પરિણામની સંખ્યા, ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. બરાબર. ઘટના B ઉદ્ભવવાના પરિણામ એટલે કાટ ઉદ્ભવવાના પરિણામ કેટલા છે? જો 9 વખત કાટ મળે છે, તો ઘટના B ઉદ્ભવવાના પરિણામ 9 થશે. અને કુલ પરિણામ એટલે કે સિક્કાને 20 વખત ઉછાળવામાં આવે છે. તો P of B બરાબર 9/20. ખ્યાલ આવે છે? છેદ ઉડે તો ઉડાડવાના, પણ અહીં છેદ ઉડતા નથી. એટલે કે છાપ મળે એની સંભાવના આવી આપણે 11/20 અને કાટ મળે એની સંભાવના 9/20. બરાબર. 20મો પ્રશ્ન. 0 થી 100 લખેલા પાટિયા એક પેટીમાં સરખી રીતે ભેળવીને મૂકેલ છે. પેટીમાંથી એક પાટિયું યાદચ્છિક રીતે પસંદ કરતા તેની પર લખેલી સંખ્યા 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના શોધો. હવે મિત્રો, પહેલા તો વિચાર કરો કે પેટીમાં ટોટલ પાટિયા કેટલા છે. બરાબર. શું લખ્યું છે? 0 થી 100 લખેલા પાટિયા. હવે 0 થી 100 એટલે બરાબર 0 1 2 3 4 ડોટ 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 અને છેલ્લું પાટિયું કયું છે? 100. બરાબર. 0 1 2 3 4 આ બધા પાટિયા છે, એટલે 0 થી 100 લખેલા પાટિયા છે, એટલે ટોટલ પાટિયા 101 થાય. કેટલા થાય? આ 1 થી 100 એટલે 100 પાટિયા, અને આ 0 વાળું પાટિયું અલગથી એટલે 101 પાટિયા થાય. કેટલા થાય? 101 પાટિયા. એટલે ટોટલ પેટીમાં 101 પાટિયા છે. બરાબર. એટલે કુલ સંખ્યા જે છે એ 101 છે. હવે શું કહે છે? 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના શોધો. આમાંથી 5ના ઘડિયામાં કઈ સંખ્યા આવે? 5 વડે વિભાજ્ય એટલે 5ના ગુણિતો. બરાબર. તો 5ના ગુણિતો કયા કયા થાય? જો 5 ને તમે 0 આરે ગુણો, 5 ને 1 આરે ગુણો, 5 ને 2 આરે ગુણો, 5 ને 3 આરે ગુણો, 5 ને 4 આરે ગુણો, તો 5 ગુણ્યા 0 એટલે 0, 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોકુ 20, 5 પચો 25, એટલે 0, 5, 10, 15, 20, 25, 30, 35. બરાબર. બધા 5ના ગુણિતો કહેવાય. તો 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના શોધો. ચલો, હવે પહેલા અહીં ધારી લઈએ. ધારો કે ઘટના A પાટિયા પર લખેલી સંખ્યા, પાટિયા પર લખેલી સંખ્યા 5 વડે વિભાજ્ય હોય. 5 વડે વિભાજ્ય હોય એટલે 5ના ગુણિત હોય. બરાબર. હવે 5ના ગુણિત કયા કયા થાય? જો 5 ગુણ્યા 0 કરો તો 0, 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20. બરાબર. તો ઘટના A ઉદ્ભવવાના પરિણામની સંખ્યા કેટલી થશે? ઘટના A ઉદ્ભવવાના
પરિણામોની સંખ્યા 21 થાય. કેટલી થાય? 21. કારણ કે 0 બરાબર આ બધામાંથી આપણે 5 વડે વિભાજ્ય સંખ્યા લેવાની. એટલે પહેલી સંખ્યા 0 0 પછી 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 બરાબર 75 80 85 90 95 ને 100. એટલે 15 ને 6 21 સંખ્યા થાય. કેટલી થાય? 21. કુલ પરિણામો કેટલા છે? 0 થી 100 લખેલા પાટિયા છે એટલે કુલ પરિણામ 100 થાય. સોરી 101 થાય. કેટલા થશે? કુલ પરિણામ 101 થાય. કારણ કે 0 થી 100 છે. 1 થી 100 એટલે 100 સંખ્યા કહેવાય, પણ 0 એડ કરો એટલે 101 સંખ્યા થઈ જાય. હવે આપણું સૂત્ર છે સંભાવનાનું P ઓફ A બરાબર ઘટના A ઉદ્ભવવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. બરાબર ઘટના A ઉદ્ભવવાના પરિણામ કેટલા છે? 21. અને કુલ પરિણામની સંખ્યા કેટલી છે? બરાબર કુલ પરિણામ છે 101. બરાબર તો P ઓફ A બરાબર 21 ના છેદમાં 101 થાય. બરાબર 21મો પ્રશ્ન 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા. પહેલું છે પત્તું કાળા રંગનું હોય અને બીજું છે પત્તું લાલ રંગનો બાદશાહ હોય તેની સંભાવના શોધો. હવે મિત્રો આ સમજતા પહેલા તમને પત્તા વિશે જાણકારી હોવી જોઈએ. બરાબર તો અહીંયા જો આપણી પાસે એક પત્તો છે. બરાબર હવે કેટલા 52 પત્તા છે. આમાં કેટલા 52 પત્તા. બરાબર 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવાનું છે. અહીંયા તમને જે પત્તો આપેલો છે આમાં ટોટલ 52 પત્તા છે. બરાબર 52 પાના છે. બરાબર હવે એમાં 13 13 13 અલગ અલગ 4 જાતના પત્તા છે. જો બરાબર 13 કાળીના છે, 13 ચરકટના છે, 13 લાલના છે, 13 ફલ્લીના છે. બરાબર છે. હવે આખો પત્તો છે ને એમાં જો તમે બરાબર ધ્યાનથી જોજો કે પત્તો જે છે ને એ બે કલરમાં જ છે. એક લાલ અને બીજો કાળો. બરાબર લાલ કલરના કેટલા પત્તા છે? 26 પત્તા છે. અને કાળા કલરના પણ કેટલા છે? 26 છે. બરાબર આ કાળી અને ફલ્લી જે છે એ કાળા રંગના પત્તા છે અને લાલ અને ચરકટ જે છે એ લાલ રંગના પત્તા છે. બરાબર એટલે 26 પત્તા કાળા રંગના છે, 26 પત્તા કેવા છે? લાલ રંગના છે. બરાબર હવે આપણને શું કીધું છે? પત્તું કાળા રંગનું હોય તેની સંભાવના શોધો. તો આ પત્તા જે છે એ પત્તા કાળા રંગના છે. એમાં કેટલા કાળા રંગના કેટલા પત્તા છે? 26. અને કુલ પત્તા કેટલા છે? 52. તો પહેલો જવાબ આવશે 26 ના છેદમાં 52 એટલે કે 1 ના છેદમાં 2. બીજું કીધું છે પત્તું લાલ રંગનો બાદશાહ હોય તેની સંભાવના શોધો. તો આમાં તમે જો લાલ રંગના બાદશાહ કેટલા છે? બરાબર લાલ રંગના બાદશાહ લાલ રંગના બાદશાહ લાલનો બાદશાહ કે તો એક જ આવે, પણ લાલ રંગના બે બાદશાહ થાય. લાલનો તે અને ચરકટનો તે એટલે 2 ના છેદમાં 52 એટલે કે 1 ના છેદમાં 26. બરાબર તો અહીં આપણે લખીએ પહેલા ધારો કે ઘટના A પત્તું કાળા રંગનું હોય. બરાબર તો લખવાનું ઘટના A ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 26 છે. કારણ કે કાળા રંગના 26 પત્તા છે મિત્રો ટોટલ. બરાબર P ઓફ A બરાબર ઘટના A ઉદ્ભવવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા.
ઘટના એ ઉદ્ભવવાના એટલે કાળા રંગના કેટલા પત્તા છે? 26. અને કુલ પરિણામ 52 છે. એ તો રકમમાં જ આપેલું છે. 26 એકા 26, 26 × 52. તો પહેલો જવાબ થશે 1/2. એટલે કે પત્તું કાળા રંગનું હોય તેની સંભાવના કેટલી થશે? 1/2. ચાલો હવે પત્તું લાલ રંગનો બાદશાહ હોય એની સંભાવના શોધીએ. તો અહીંયા લખીએ, ધારો કે ઘટના બી પત્તું લાલ રંગનો બાદશાહ હોય. ટોટલ બાદશાહ મિત્રો 4 હોય, બરાબર. એમાંથી 2 કાળા કલરના હોય ને 2 લાલ રંગના હોય, બરાબર. 2 લાલ રંગના હોય ને 2 કાળા રંગના હોય. તો લાલ રંગના બાદશાહ 2 હોય એટલે લખશું આપણે ઘટના બી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 2 છે, બરાબર. તો P of B બરાબર ઘટના બી ઉદ્ભવવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઘટના બી ઉદ્ભવવાના પરિણામ 2 છે, કુલ પરિણામ 52 છે. તો 2 એકા 2, 26 × 52. તો 1/26, બરાબર. તો P of B બરાબર 1/26. એટલે કે પત્તું લાલ રંગનો બાદશાહ હોય તેની સંભાવના કેટલી થશે? 1/26. 22મો પ્રશ્ન. ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે. AD સમાંતર BC છે તથા AD > BC છે અને AM લંબ BC છે. જો AD 14 સેમી, BC 6 સેમી અને AM 5 સેમી હોય તો એરિયા ઓફ ABCD શોધો. બરાબર. ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ એટલે શું મિત્રો? કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની 2 જોડમાંથી એક જોડ સમાંતર હોય. બરાબર. આ બે સમાંતર નથી પણ આ બે સામસામેની જોડ કેવી છે? સમાંતર છે. એમાં AD સમાંતર શું છે? BC છે. AD BC આ બે સમાંતર છે. ABCD થઈ ગયું અને AD સમાંતર BC છે. AD નું માપ BC કરતા મોટું છે. AM લંબ BC છે. AM લંબ શું છે? BC. બરાબર. અહીંયા એક વેધ દોરેલો છે AM. બરાબર. AM લંબ શું છે? BC છે. જો AD નું માપ 14 સેમી હોય, BC નું માપ 6 સેમી હોય, AM નું માપ 5 સેમી હોય તો એરિયા ઓફ ABCD શોધો. એટલે કે આ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે સમલંબ ચતુષ્કોણનું મિત્રો ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર યાદ રાખો. સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા, બરાબર, આ જે લંબ હોય ને એ લંબની લંબાઈ લેવાની. એટલે કે બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર એટલે કે AM 1/2 ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર ગુણ્યા, બરાબર, આ બે સમાંતર બાજુનો સરવાળો એટલે કે AD પ્લસ BC, બરાબર. 1/2 ગુણ્યા AM કેટલા છે? 5. AD પ્લસ BC આ કેટલા છે? આ 14 છે ને આ 6 છે. 14 પ્લસ 6 1/2 ગુણ્યા 5, 14 ને 6 20, 2 એકા 2, 2 દાન 20, 10 પંચા ને 50. બરાબર. અહીંયા બધા માપ આપણને સેમીમાં આપેલા છે એટલે અહીંયા આપણે લખશું સેમી સ્ક્વેર, કારણ કે ક્ષેત્રફળનો એકમ શું લખવાનો? સેમી સ્ક્વેર, બરાબર.